આપણી સાથે ભાઈ બે ગાડી ભાવનગરની હારવા છે. તો જો મિત્રો ઉસ્માનાબાદમાં જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હે. ફૂલ વરસાદ આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો હવે. આખું કાળું કાળું ગંબર છે હો વાદળ. ફૂલ વરસાદ આવે છે. તો મિત્રો આપણે ઉસ્માનાબાદનું આ ટોલ નાકું પાર કરીને અહીંયા હોટલ આવી છે, જ્યાં ઊભા રહ્યા છીએ. અને આપણી જોડે આ બે ગાડી હતી કાલે ભાવનગરની. તો ચાલો એ ભાઈ પાસે જઈએ. આપણી ગાડી અહીંયા પડી છે. બે ગાડી અહીંયા પડી છે. અમે ડીઝલની વાટે પડ્યા હતા બીડ, અને આ બે ભાઈ પછી અહીંયા સુધી વ્યાવ્યા હતા. અહીંયા સૂઈ ગયા છે. હેજુભાઈ જગાડવા ગયા છે હવે. તો ચાલો જગાડીએ, ચા પાણી પી. મિત્રો ઉસ્માનાબાદ આપણે પહોંચી ગયા. ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આગળ કાંઈ દેખાતું નથી, એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ચાલો આગળ ડીઝલ પુરાવાનું છે, ડીઝલ નખાઈ દઈએ હવે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જીઓના પંપે, રિલાયન્સના પંપે. અહીંયા ડીઝલ નખાવાનું છે. એક આપણી આ ભાવનગરની ગાડી ડીઝલ નખાય છે, એમાં પછી આપણો વારો છે. ચાલો તો ડીઝલ નખાઈ દઈએ. કેટલાનું આવે છે તમને બતાવું. ચાલો હવે આપણે ડીઝલની ટાંકી હવે ફૂલ થવા આવી છે. પાપાની ભરી ફૂલ થઈ ગઈ છે. આપણે ગાડી જો ફૂલ થઈ ગઈ છે. કેટલાનું આવ્યું જો ડીઝલ? 304 લીટર આવી ગયું છે. હજી જાય છે અંદર. બરાબર. હજી કેટલું આવશે ડીઝલ? હજી 20-25 લીટર ઉપર. હજી 20-25 લીટર ભરાય. અહીંયા બીજી ગાડી ફૂલ થાય છે આપણા ભાવનગરની. ગાડી ફૂલ થઈ ગઈ છે ડીઝલ. લાલ પરી ભાઈ, લાલ પરી. કેટલાનું આવ્યું છે? 29,400. બરાબર. અહીંયા પણ એક ગાડી ફૂલ થઈ છે. હાલો મિત્રો, પંપવાળાની મફતની ચા પીવા. અહીંયા પંપવાળાની ચા પીવા જવાનું છે મફતની. આ બે આવે છે. આ બે જો મફતની ચા પીવા આવે છે હવે. તો હા ભાઈ આવે છે. ભાવનગરની ગાડી છે, મફતની ચા પીવા. હાલો તો મફતની ચા પીવા માટે જો અહીંયા મફતની ચા પીવાની. હા, ચા પીવા જવાનું. ચાલો ની ચા પીવે. હા ભાઈ પી લીધી. આપણે પીવી છીએ મફતની ચા. બરોબર. પવન ચક્કીનું બાકડું પડ્યું છે અહીંયા. પવન ચક્કીનું બાકડું પડ્યું છે. આ પવન ચક્કી છે. મિત્રો હોસ્પેટ જવું હોય તો આ ઉપરથી જવાનું અને હૈદરાબાદ આ નીચેથી. બરાબર ને? હાલો હવે આપણે નીચે ટર્ન લઈ લીધો છે. આપણે ક્યાં જવાનું છે? આપણે જવાનું છે તિરુપતિ બાલાજી. તિરુપતિ બાલાજી જવાનું છે. અહીંથી આપણે ખાલી છે ટર્ન મારવા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ નવદુર્ગા. આ નવદુર્ગા છે. અહીંયા એક ઢાળ આવશે, ઘાટ જેવો ઢાળ આવશે બહુ મોટો. આ છે નવદુર્ગા ભાઈ. અહીંયા શું આવે? હા ભાઈ, રાજાનો કિલ્લો આવે. ડેમ, રાજાનો કિલ્લો. જો મિત્રો આ છે રાજાનો કિલ્લો. રાજાનો કિલ્લો છે. આ છે ડેમ, નવદુર્ગાનો ડેમ. નવદુર્ગાના ડેમનું પાણી કિલ્લો છે. હવે આ
આ ચડે છે નવદુર્ગાનો ધીમે ધીમે. આ આપણે કિલ્લો. કિલ્લાની દિવાલ છે. વળાંક જોવો ભાઈ, ડેન્જર વળાંક. અહીંથી આમ રહેવાનું. આગળ હવે મહારાષ્ટ્રની બોર્ડર આવશે આગળથી. આ છે મહારાષ્ટ્રની બોર્ડર. આ મહારાષ્ટ્રની બોર્ડર છે. આમનો બોર્ડરે વરસાદ પડે. જો વરસાદ પડી જો બહુ મોટા મોટા સાટા પડે હો ભાઈ. આ મિત્રો મહારાષ્ટ્રની બોર્ડર. ઓલા ભાઈનો વિડિયો લઈ લેજો. હા ડિસ્કો કરો ને કે ડિસ્કો કરો. આપણે પહોંચી ગયા છે 200 કલ્યાણ. આપણે 200 કલ્યાણ છે. આગળ 200 કલ્યાણનો ગેટ આવે અંદર જવાનો. તમારે અંદર જવું હોય ને અહીંથી અંદર જવાનું. આ 200 કલ્યાણનો ગેટ છે. તો અહીંથી અંદર જવાનું. તમારે 200 કલ્યાણ જવું હોય ને અંદર સિટીનો રસ્તો છે આ. જોઈ તો મિત્રો હવે આપણું હૈદરાબાદ 192 કિલોમીટર આગળ છે. અમારા સન્નીભાઈ આવે. સન્નીભાઈ અમારા સન્નીભાઈ આવે છે હવે ગાડી લઈને દોવાય. હા સન્નીભાઈ આવ્યા તો. અમારા સન્નીભાઈ ક્યાં આવે? સન્નીભાઈ જાય છે લેવરો ભાઈ. ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે તેલંગાણા. તેલંગાણાની ચેકપોસ્ટ આવી ગઈ છે. તેલંગાણાની ચેકપોસ્ટ છે. તો આપણી ગાડીઓ પડી છે ભાવનગરની 2 ગાડી. તેલંગાણાની ચેકપોસ્ટ આવી ગઈ. ભોલાપણે જવાનું છે. જોઈ લો મિત્ર, નવે આરટીઓ ચેક પોસ્ટે જઈને વી આવ્યો. હું લેવાઈ ગયો તો ચેકપોસ્ટ હું લેવા આ કાર્ડ બતાવવા જવું પડે. એ દેખાડવું જ પડે. તો આપણે પહોંચી ગયા છીએ જહીરાબાદ.
મહેન્દ્રનું મેન ફેક્ટરી છે. મહેન્દ્રા ટ્રેક્ટર. આ મહેન્દ્રા ટ્રેક્ટરની મેન ફેક્ટરી જો અહીંયા. આપણે આ મહેન્દ્રા કંપની જોઈએ ટ્રેક્ટર અહીંયા બધું મહેન્દ્રાની કંપની છે. ફાઇનલી મિત્રો 9:30 વાગી ગયા છે. જમી કરવી લીધું છે. હવે સૂઈ જઈશું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી તમને નવા બ્લોગની અંદર.